હેલો મિત્રો, જય માતાજી, જય સોનલમાં. કેમ છો તમે બધા? મજામાં જ છો? કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં હોય છે. ફાઇનલી અત્યારે બપોરના 2 વાગ્યા આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ મિત્રો, અને આપણે બહાર જવાનું છે. અને આપણા મિત્ર એવા બારોટ આવી ગયા છે. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો આપણે ટોપી પહેરી લીધી છે ને જઈ છીએ. હું ટોપીમાં કેવોક લાગુ જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. ફાઇનલી મિત્રો આપણે રેસ કોર્સમાં એન્ટ્રી કરી લીધી છે. ફૂલ બાકા જીકી બોલાવતા બે ભાઈઓ નીકળી ગયા ગાડી લઈ. ત્યાં ગાડી સ્ટોપ થાય એનું કાંઈ નક્કી છે જ નહીં મિત્રો. ફાઇનલી રિલાયન્સ મોલમાં આવી ગયા મિત્રો. છેલ્લો સ્ટોપ રિલાયન્સ મોલ લીધો. આપણા ઘરથી અરાઉન્ડ 20 થી 25 કિલોમીટર દૂર છે મિત્રો. અહીંયા લગી ગાડી લઈ ગઈ આવા કડકામાં, અને એમાં બેસ્ટ પેકમાં આવે જવા દે ગાડી. જો કાંઈ ઘટે જ નહીં હો. હા, અહીંયા તો મિત્રો આમ મજા આવે એવું હે બારો વાત જવા દે એવું આમ નકરી ગાડીઓ જ બતાવ્યો. એમાં બાકા લીકી બોલાવવાની છે. હવે તો ફાઇનલી મિત્રો એન્ટ્રી તો કરી લીધી, પણ અમારા નસીબ એવા છે ને બારોટ પગથિયા ચડીને મિત્રો આવવું પડે. ઇલેક્ટ્રિક સીડી હોવા છતાંય ઘણા બધા આટા મારી લીધા ને હવે લાગી ગયા ભૂખ. તો અમે ડાયરેક્ટ આવી ગયા મેકડીમાં બર્ગર ખાવા માટે. અમે બારોટ સરખું ઓર્ડર કરજો હો ભાઈ. સ્ક્રીનમાં ઓર્ડર કરે બારોટ. આવડતું તો નથી પણ ભાઈ ટ્રાય કરવાની છે. મિત્રો અત્યારે હું ને મારો મિત્રો નીકળી ગયા બારે. બારોટ વયો ગયો ડાયરેક્ટ ઘરે, અને આપણે રસ્તામાંથી જ બારે જવાનું થઈ ગયું હતું એટલે આપણે નીકળી ગયા એ ગાડી લઈને બારે. બધું કામ પતી ગયું અને અત્યારે રેડની સિગ્નલ છે તો અમે ઊભા છીએ અહીંયા. બહુ સાઈડમાં ઊભી રાખી દીધી અમે, એટલા સમજદાર થઈ ગયા હું ને મારા ભાઈ બંધ. કામ પૂરું થઈ ગયું અને હવે ઘર તરફ જઈ મિત્રો થાકી ગયા હો.